નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 પર્યાવરણ આસપાસ તેનો પાઠ 15મો પાઠનું નામ છે બજારથી ઘર સુધી। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી આવશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો શરૂ કરીએ સ્વઅધ્યયન પોથી તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, નીચેના કોષ્ટકમાં તમારા પરિવારની માહિતી ભરો। અહીંયા સંબંધ આપેલો છે, તમારું પોતે, તેનું નામ છે આર્ય, સવારે ઉઠવાનો સમય 7 વાગ્યે, સૂવાનો સમય 9:30, દિવસ દરમિયાન રમવું, લખવું અને વાંચવું। માતા છે કાજલબેન નામ છે, જેનું સવારે અહીંયા તમારું નામ લખવાનું છે, અહીંયા તમારે મમ્મીનું નામ લખવાનું છે। સવારે ઉઠવાનો સમય 5 વાગે, સૂવાનો સમય 9:30, શાળાએ જવું, રસોઈ, ઘરકામ। પિતા તો તમારા અહીંયા પપ્પાનું નામ લખવાનું છે। સવારે ઉઠવાનો સમય 6 વાગે, સૂવાનો સમય 10 વાગ્યાનો, શાળાએ જવું અને વાંચવું। ભાઈનું નામ અહીંયા લખવાનું છે, અહીંયા મેં જીયાન લખેલું છે। તો સવારે ઉઠવાનો સમય 7 વાગ્યાનો, સૂવાનો 9 વાગ્યાનો અને રમવું। બહેન રિયા છે, અહીંયા તમારે બહેનનું નામ લખવાનું છે। સવારે ઉઠવાનો સમય 6 વાગ્યાનો, સૂવાનો સમય 10 વાગ્યાનો, તેમનું કામ છે લેસન કરવું અને ઘરકામ કરવું। દાદાનું નામ તો અહીંયા તમારે દાદાનું નામ લખવાનું છે। તેમનો ઉઠવાનો સમય 5:30નો, સૂવાનો સમય 10 વાગ્યાનો અને ખેતી કામ કરે છે। પ્રશ્નોના જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે, તમારા પરિવારનો વ્યવસાય શું છે? અમારા પરિવારનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે। બીજો પ્રશ્ન છે, તમારા પરિવારના વ્યવસાયમાં ઘરના કેટલા સભ્યો મદદ કરે છે? પરિવારના વ્યવસાયમાં ઘરના 4 સભ્યો મદદ કરે છે। તમારા ઘરે રોજનું શાકભાજી ક્યાંથી આવે છે? તો અમારા ઘરે રોજનું શાકભાજી ખેતરમાંથી તેમજ શાકભાજીની દુકાનેથી આવે છે। ચોથો પ્રશ્ન છે, શાકભાજી બગડી ગયા છે તે તમને કેવી રીતે ખબર પડે છે? તો જો શાકભાજી બગડી ગયા હોય તો તેમાંથી દુર્ગંધ આવે છે, પોચા થઈ જાય છે અને ફૂગ જોવા મળે છે। પાંચમો પ્રશ્ન, તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? તો હું મારા ઘરે સાફ સફાઈના કામમાં, ખેતી કામમાં અને ઘરના અન્ય કામમાં મદદ કરું છું। પ્રશ્ન 3 છે, નીચે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। જ્યારે પણ આવો કોઈ પ્રશ્નો ફકરા ઉપરથી જવાબ આપવાના હોય ત્યારે ફકરો આપેલો છે તે 2 થી 3 વખત વાંચી જવાનો છે, ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પહેલા પ્રશ્નનો જવાબ જોઈએ, શાકભાજીને પાણી શા માટે છાંટવામાં આવે છે? તો શાકભાજીને પાણી છાંટવાથી તાજા રહે છે। બીજો પ્રશ્ન છે, આ ફકરામાં આપ્યા ન હોય તેવા 5 શાકભાજીના નામ લખો। તેમાં કોબીજ, ગુવાર, કારેલા, તુરિયા અને ફ્લાવર। મંડી એટલે શું સમજાવો? મંડી એટલે જ્યાં શાકભાજી વેચવામાં આવતી હોય તેવી જગ્યા। ચોથું છે, શાકભાજીને અલગ શા માટે રાખવામાં આવે છે? તો શાકભાજીને જુદા જુદા ગોઠવવાના હોવાથી તેને અલગ રાખવામાં આવે છે। પાંચમો પ્રશ્ન છે, શાકભાજીને અલગ કરવા માટે કેમ ઝડપ કરવી પડે છે? તો શાકભાજીને ઝડપથી અલગ કરીને બજારમાં વહેલા પહોંચાડવાનું હોવાથી ઝડપ કરવી પડે છે। છઠ્ઠો પ્રશ્ન છે, અમુક શાકભાજી વેચવા લાયક કેમ નહીં હોય? તો અમુક શાકભાજી ખરાબ થઈ ગયા હોય તો તે વેચવા લાયક હોતા નથી। પ્રશ્ન 4, અહીં સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયની યાદી આપેલ છે। આપેલી જગ્યામાં અન્ય 3 વ્યવસાય ઉમેરવાના છે। તો દરજી, દૂધ ડેરી, શાકભાજી વેચાણ, ખેતી, આ બધા આપેલું છે। તો અહીંયા આપણે 3 ઉમેરીએ છીએ, છાપાવાળો, વકીલ અને પોસ્ટ ઓફિસ। હવે ઉપરના કોષ્ટકમાં વ્યવસાયને નીચે મુજબ અલગ તારવવાના છે। તો સૂર્યોદય પહેલાં, સૂર્ય ઉગે તે પહેલાં શરૂ થતો વ્યવસાય, તો દૂધ પાર્લર, પેટ્રોલ પંપ, દૂધવાન, હોટલ, દવાખાનું, પશુપાલન અને છાપાવાળો। સૂર્યોદય પછી
એટલે કે સૂર્ય ઉગી જાય પછી શરૂ થતા હોય તેવા ધંધા કયા છે? તો દુકાન, શાકભાજી વેચાણ, ખેતી, ઓફિસ, શાળા ખોલવી, ફળ વેચવા, કુરિયર, વકીલ, પોસ્ટ ઓફિસ વગેરે. પ્રશ્ન 5 છે, નીચેના કેટલાક ફળો, શાકભાજીના નામ આપેલા છે. અન્ય 2 નામ ઉમેરી માગ્યા મુજબ જુદા પાડવાના છે. તેમાં અનાનસ અને ઘીસોડા આપણે વધારાના બીજા લખ્યા છે નવા. તેને ફળો અને શાકભાજીમાં અલગ અલગ કરીએ તો ફળોની અંદર ચીકુ, પપૈયું, જામફળ, સીતાફળ, દાડમ, કેરી, કેળા, તરબૂચ, દ્રાક્ષ અને અનાનસ. શાકભાજીને છૂટા પડીએ તેમાં ભીંડા, બીટ, કાકડી, આદુ, લીંબુ, ઘીસોડા, ગવાર, બટાકા, મરચાં, શક્કરિયા, રીંગણ, ટામેટાં, દૂધી, ફ્લાવર અને ડુંગળીનો સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન છે, હવે આ જ વસ્તુઓને નીચેના કોષ્ટક મુજબ વર્ગીકરણ કરો. રાંધીને ખવાતા હોય તેમાં ભીંડા, બીટ, કાકડી, આદુ, લીંબુ, ઘીસોડા, ગવાર, ફ્લાવર, બટાટા, ડુંગળી, મરચાં, રીંગણ, શક્કરિયા, દૂધી અને ટમેટાં. એટલે કે આપણે શાકભાજી બનાવવામાં જે ઉપયોગ કરીએ છીએ તે. કાચા ખવાતા હોય તેમાં ચીકુ, કાકડી, પપૈયા, ટામેટાં, જામફળ, સીતાફળ, દાડમ, કેરી, તરબૂચ, દ્રાક્ષ અને અનાનસ. બંને રીતે ખવાય તે રીતે કાકડી, ટમેટાં અને બીટ, એટલે કે રાંધીને ખવાય અને કાચા પણ ખવાય તેમાં આનો સમાવેશ થાય છે. બાળમિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તમને સરળતાથી સમજાઈ ગયો હશે. ફરી મળીશું. તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે. આ ઉપરાંત આ વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે. કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.